મનીષા, તારી પસંદ સારી છે અને છોકરોય સારો છે. આ ભાવિન છોકરો ડાયો છે. હવે તો ફાઇનલ જ હોય તો પછી તમે વસ્તુ શું દેવાના છો એ તો વાત કરી લઈએ. આ શું બોલો છો તમે? અરે શું બોલો તો શું, વસ્તુની વાત કરીએ છીએ. જે લગ્નમાં આપતા હોય છે ને બધાને, તો પછી વસ્તુ તો જોવે ને. આ કેમ આવી બધી વાત કરે છે? અરે મમ્મી, ભાવિન મજાક કરે છે અને મજાકની આદત છે ને એટલા માટે. તમે મજાક કરો છો ને? અરે હું કાંઈ મજાક નથી કરતો. અને તું છોકરી છો, હું છોકરો છું, તો જ્યારે લગ્ન થાય ત્યારે છોકરીને મમ્મી પપ્પા બધી વસ્તુ આપતા હોય છે ને, એની જ વાત કરું છું. અરે ભાવિન, તમે આ શું બોલો છો? મગજ તો ઠેકાણે છે ને? અરે આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે કે લગ્નમાં છોકરીના જે મમ્મી પપ્પા હોય એ બધી અલગ અલગ વસ્તુઓ આપતા હોય છે. કોઈક જાજુ આપે, કોઈક ઓછું આપે, પણ આપતા હોય છે. અને આ કઈ નવી વાત તો છે નહીં. અને આ તો અમારા ખાનદાનમાં તો પહેલેથી ચાલતું આવેલું છે. તમને તો ખબર છે ને મને આ વસ્તુ જરાય નથી ગમતી, તોય તમે પાછા બોલ્યા. અને તમે મજાક કરતા હોય ને તો આ સાચી જગ્યા નથી મજાક કરવાની, એટલા માટે તમે મજાક તો નહોત કરતા. અરે તમને હું કેટલી વાર કહું કે હું નથી મજાક કરતો, સિરિયસ વાત કરું છું એમ. અને હું તો મારી જે કઈ ઓલી છે જરૂરિયાત એ બધી કહું છું કે ભાઈ મારે વસ્તુ જોવે છે તો હું માંગુ છું, સિમ્પલ વાત છે. ભાવિન, તમે 6 વર્ષથી મને ઓળખો છો, 6 વર્ષથી આપણે રિલેશનમાં છીએ અને એકબીજાને જાણીએ છીએ, તો ત્યારે તો તમે મને આ એક વાત કીધી નહીં, આજે અચાનક કેમ તમે આવી વાત કરો છો? અને તમને ખબર જ છે ને કે મારા મમ્મી સિંગલ મધર છે અને કેટલી મહેનત કરીને મને અહીંયા સુધી પહોંચાડી છે, અને તમે આવું બોલો છો? જો તમારે જોતી જ હોય ને વસ્તુ તો મારે લગ્ન નથી કરવા. મનીષા, તું ચૂપ રે, મને વાત કરવા દે. ભાવિન, આ મનીષાના પપ્પા વયા ગયા ને પછી મેં કેવી રીતે આ મનીષાને મોટી કરી છે એ મારું મન જાણે છે. કેટલી એને ભણાવી ગણાવીને આ લાયક બનાવી. એટલે મને પહેલેથી એમ હતું જ તે કે હું કોઈને એક વસ્તુ આપીશ નહીં, એવો જ છોકરો ગોતીશ. અને મારી પાસે છે ને તને દેવા માટે કાંઈ નથી, ખાલી આ એક મકાન છે બસ. અરે મમ્મી, તમે આ કેવી વાત કરો છો? તું ચૂપ રે. ભાવિન, તને છે ને આપવા માટે મારે આ એક મકાન છે, તું કે તો મકાન આપી દઉં તને. મમ્મી, આ મકાન દેવાની કાંઈ જરૂર નથી ને તમારે જો મકાન દેવું હોય ને તો મારે લગ્ન જ નથી કરવા, અને તમારી વસ્તુ જોતી હોય ને તો તમે અહીંથી જઈ શકો છો. અરે આ કેવી વાત કરો છો તમે? મકાન મારે નથી જોતું, મકાન તો મારી પાસે છે જ. અને જો વસ્તુ તમારે ન દેવી હોય એટલે તો આપણે કઈ લગ્ન કરવાની જરૂર નથી. તો તારે આ મકાન નથી જોતું તો તારે શું જોવે છે? તું કે મને, હું કોશિશ કરીશ કે હું જો દઈ શકું એમ હોય તો તને આપીશ. મમ્મી, કોઈ જરૂર નથી દેવાની. મારે વસ્તુમાં આવી કોઈ વસ્તુ નથી જોતી, મારે મમ્મી જોવે છે. શું મમ્મી જોવે છે? આ શું બોલો છો તમે? કઈ ખબર નથી પડતી મને. હા, અત્યાર સુધી હું જે કાંઈ વાત કરતો હતો ને એ વસ્તુની અંદર એવું નહીં કે મારે રૂપિયા જોવે છે કે બંગલો જોવે છે, ગાડી જોવે છે કે કોઈ બીજી અલગ અલગ બધી વસ્તુ, એવું કાંઈ નહીં. મારે ખાલી મમ્મી જોવે છે. મારી એવી ઈચ્છા છે કે આપણા લગ્ન પછી મમ્મી આપણી સાથે રહે. મારા મમ્મી પપ્પા છે ને એ નાનપણથી જ તે ગુજરી ગયા છે અને હું નાનપણથી જ એકલો છું એમ. એટલે મમ્મી પપ્પા કોને કહેવાય, શું કહેવાય એ મને ખબર જ નથી. મેં મારી આ અત્યાર સુધીની 25 વર્ષની જે જિંદગી હતી એ મેં એકલા કાઢી છે એમ, મમ્મી પપ્પા વગર. અને અત્યારે મને જો એવો કોઈ ચાન્સ મળતો હોય, એવો મોકો મળતો હોય કે જો હું મમ્મીને મેળવી શકતો હોય તો પછી હું કેમ ગુમાવી દઉં એમ. અને અવસ્થાએ તે મારા મનીષાને લગ્ન થઈ જશે તો મનીષા જ્યારે મારે ત્યાં મારા ઘરે રહેવા આવશે ત્યારે તમે તો એકલા જ હશો ને, તો તમે એકલા પડી જશો. એટલે મારો વિચાર એવો છે, મારી ઈચ્છા એવી છે કે મને મમ્મી મળી જાય અને તમે પણ અમારી સાથે રહ્યો, જેથી કરીને તમારે એકલું ન રહેવું પડે. એવું ન થઈ શકે. અરે કેમ એવું ન થઈ શકે? અત્યારે લોકો એવું વિચારતા હોય છે કે દીકરીના ઘરનું પાણી ન પીવાય, તો રહેવાની વાત તો ક્યાં રહી જ તે. અને જો હું ત્યાં રહેવા આવું તો આ ગામના માણસો શું વાતો કરે? હું સમજુ છું કે તમે બીવો છો આ લોકોથી, આ માણસોથી, કે આ બધા શું કહેશે, પછી પાછળથી શું બોલશે, પણ એવું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. માણસો તો કાંઈક ને કાંઈક તો બોલવાના જ છે. તમે કદાચ અહીંયા રહેશો તો પણ બોલશે, ત્યાં રહેશો તો પણ બોલશે, લગ્ન થશે તો પણ બોલશે, નહીં થાય તો પણ બોલશે. એટલે હું એવું માનું છું કે આપણે ખુશ હોવા જોઈએ, હું ખુશ હોવો જોઈએ, મનીષા ખુશ હોવી જોઈએ અને તમે ખુશ હોવા જોઈએ. બીજું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કહેવાય છે ને કે માણસો તો બોલશે જ તે. કદાચ તમે ચાલતા જતા હશો ને તોય માણસો બે બાજુથી બોલતા જ હશે.
એટલે એવી કોઈ વસ્તુનો વિચાર કર્યા વગર આપણે સાથે રહીએ અને આપણે એવું માનવાનું કે આ મારો પરિવાર છે ને આપણે ખુશ રહેવાનું. અરે પણ કાંઈ નહીં, હવે હું કાંઈ સાંભળવાનું નથી, એક શબ્દ મારે સાંભળવો નથી અને વસ્તુની અંદર મારે કોઈ બીજી વસ્તુ નથી જોતી. અને વસ્તુ તો હું લઈશ જ, પણ વસ્તુના રૂપમાં હું તમને લઈ જઈશ. એટલે કે મારે એક મમ્મી જોઈએ છે, એટલે મને મમ્મી મળી જાય, તમને એક દીકરો મળી જાય અને બસ પછી આપણે એકદમ સુખેથી અને ખુશીથી રહીએ. મનીષા, તું કે ને મમ્મીને, તું સમજાય ને, તું તો કહેતી હતી ને લગ્ન પહેલા કે મમ્મી પછી એકલી શું કરશે, એમ પછી અહીંયા કેવી રીતે રહેશે, તો સમજાવ ને તું. હા મમ્મી, ભાવિને સાચું જ કહે છે ને. હું લગ્ન પહેલા એવું ઈચ્છતી હતી કે તમે મારી સાથે રહ્યો, જે મેં ભાવિને કહી જ દીધું છે, એટલે તમે હવે મારી સાથે જ રહેજો. અને સોરી મેં તમારી સાથે ખરાબ રીતે વાત કરીને એના માટે, અને થેન્ક યુ કે તમે મમ્મીને તે આપણી સાથે રાખવા તૈયાર થઈ ગયા ને એટલા માટે. હા સાચી વાત છે. અને હવે મમ્મી કોઈ પણ મન નહીં ચાલે, હવે સીધું તમારે અમારી સાથે જ રહેવું પડશે, બસ બીજું કાંઈ નહીં. સારું, તો તમારી જેમાં ખુશી હોય એમાં જ મારી ખુશી છે. તમે બે ખુશ થઈને આનંદથી રહેતા હોય તો મારે બીજું કાંઈ નથી જોતું. નમસ્તે મિત્રો, આજના વિડીયો પરથી અમારે એટલું જ કહેવાનું છે કે ઘણીવાર આપણે બધી વસ્તુઓ અલગ અલગ માગતા હોઈએ છીએ, જે આપણે જોતા હોઈએ છીએ કે મોટા મોટી ગાડીઓમાં ભરીને જતું હોય છે, સેટી, કબાટ, અલગ અલગ બીજી બધી વસ્તુઓ. પણ કદાચ આપણે એવું માનીએ કે જો આજે વિડીયોની અંદર એવી પરિસ્થિતિ જોઈ, એવી પરિસ્થિતિ કોઈ જગ્યાએ આપણને જોવા મળે તો વસ્તુની બદલે વ્યક્તિને સાથે લઈ જવું વધારે મહત્વનું છે. જેમ કે કદાચ બની શકે એવું કે લગ્ન પછી જો માં કે પિતા જે છે એ એકલા રહેતા હોય તો પછી એને એકલા રહેવા કરતા આપણે સાથે જ રાખીએ, સાથે જ આપણે ખુશીથી રહીએ અને આખું પરિવાર આપણને એ રીતે પ્રેમથી હળી મળીને રહીએ તો વધારે મજા આવે એમ. અને એમાં ક્યાં ખોટું છે એમ, માણસો ભલે વાત કરતા, લોકો તો બોલવાના જ છે એમ. અને લોકોનું તો કામ જ છે ને બોલવાનું, એ તો બે બાજુ બોલશે, સારું હશે તો પણ બોલશે અને ખરાબ હશે તો પણ બોલશે. ઘણીવાર આપણે જોઈએ છીએ ને કે એક નાનો માણસ મહેનત કરતો હોય, મજૂરી કામ કરતો હોય તો એને પણ બોલતા હોઈએ છીએ, અને એ જ માણસ મહેનત કરતો જો આગળ સફળતા પ્રાપ્ત કરી લીધી હોય અને મોટો વ્યક્તિ બની ગયો હોય ત્યારે પણ માણસો બોલતા હોઈએ છીએ કે હવે કોઈને બોલાવતો નથી, હવે આમ નથી કરતો, હવે તેમ નથી કરતો. તો લોકો બંને બાજુ બોલવાના જ છે. એટલે હંમેશા આપણી ખુશી અને આપણા પરિવારની ખુશીમાં ધ્યાન રાખવું વધારે મહત્વનું છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.